હું ભુજોડી ગ્રામ પંચાયતના અત્યારે સરપંચ તરીકે કાર્યરત છું. શિવજીભાઈ, આ જે હેન્ડલૂમ ડે છે એ વિશે તમે શું કહેશો? અને હા, એ વાત ખરી છે કે આજે હેન્ડલૂમ ડે અનુસંધાને ભુજોડી ગામ એક વિખ્યાત ગામ છે અને ભુજોડી ગામમાં ઓછામાં ઓછા 26 જેવા નેશનલ એવોર્ડ અને સંત કબીર એવોર્ડ તેમજ શિલ્પ ગુરુ એવોર્ડ મળ્યા છે. અને ભુજોડી ગામ સૌ પ્રથમ પહેલા વણાટ કામ બાબતે નાની એવી જોડીઓ વણતા હતા, પછી રબારી જે બહેનો માટે બધું બનાવતા હતા. જેમ જેમ સમય આવે છે એ પ્રમાણે હવે અત્યારની ટેકનોલોજી પ્રમાણે, અત્યારની માંગ પ્રમાણે નવી નવી ડિઝાઇનો અને નવી નવી ટેકનોલોજી અપનાવીને સારું એવો પ્રોગ્રેસ ભુજોડી ગામ કરેલ છે. અને ભુજોડી ગામ વણકરોનો તેમજ રબારી ભાઈઓનો છે. બધા સાથ સહકારથી રહીએ છીએ અને ભુજોડી ગ્રામ 95% આ વણકર જે કામ છે એના ઉપર આધારિત છે. જ્યારે રબારી જે લોકો છે એ પોતાના માલધારીઓનો અને અમને પણ સહયોગ કરે છે નાની અને મોટીનો ભરતકામ આ તે બાબતે. ભુજોડી ગામમાં ઓછામાં ઓછા નહીં હોય તો 250 પરિવાર છે અને એ 250 પરિવાર પોતાના વણાટ ક્ષેત્રે પોતાની રીતે અને અલગ અલગ ડિઝાઇનો થકી ઓનલાઈન પણ કરે છે, તેમજ સરકારી મેળા દ્વારા પણ ત્યાં જઈને પોતાનું ડેમોન્સ્ટ્રેશન કમ સેલ પણ કરે છે. અને અત્યારે ભુજોડી ગામ છે એ નવી ટેકનોલોજી, દાખલા તરીકે કાલા કોટન છે, એ કાલા કોટન અત્યારે બહુ સારો એવો એનો ગ્રોથ થઈ રહ્યો છે. કાલા કોટન વિદેશમાં જાય છે. કાલા કોટનના કપડા દરેક માણસો અત્યારે એ બનાવીને પહેરતા થઈ ગયા છે. કાલા કોટન એ સારી એક નવી સારો કાપડ બને છે. સિદ્ધાર્થ એમજી મંગરિયા છે. હું ભુજોડીથી જ બિલોંગ કરું છું. સિદ્ધાર્થભાઈ, આજ વર્લ્ડ હેન્ડલૂમ ડે સર, આજે તો અમારો વણકરનો દિવસ કહેવાય, હેન્ડલૂમ ડે છે. એટલે આખું સમજી લો ને, બધા જે હેન્ડલૂમની જે શરૂઆત થઈ હોય છે જે હાથથી જે વસ્તુ બનતી હોય એ બધાનું આજે જોઈએ તો આખું ગામ અમારું એ જ કામ કરે છે. જો હાથથી બધું બનાવવાનું, જેને આપણે હેન્ડલૂમ જે વસ્તુ હોય છે બધી હેન્ડલૂમ ડેને આપણે ઉજવીએ પણ છીએ કે સારું બધું ફોટો પર રાખીએ છીએ બધું કે આજનો દિવસ છે આપણે હેન્ડલૂમની શરૂઆત થઈ હતી. અત્યારે તમે ભુજોડી ગામમાં રહો છો તો ગર્વ અનુભવી છે સર, અમે વણકરના છોકરા છીએ, વણકરના આપણે ગામમાં જ રહીએ છીએ, આ ભુજોડી ગામમાં. અમે તો એક ગર્વનો અનુભવ થાય કે અમે ગર્વ છે એ વસ્તુનો કે અમે વણકરના છોકરા છીએ ને આ ભુજોડી ગામમાં રહીએ છીએ. ભુજોડી ગામમાં અત્યારે કેટલા ટોટલ એવી કેટલા ઘર, 300 ઘર, 300 ઘર જેવા હશે આપણે આ ગામમાં, જેવા સમજી લો ને 250-300 પરિવાર જે છે એના ઉપર રોજગાર મેળવતા હશે બધા. આપણે વાત આ મટીરિયલ આપણું છે એમાં સમજી લો કાલા કોટન આવે છે, પછી બીજું ફાઇન કોટન પણ આવે છે, ટસર સિલ્ક છે, કે પછી મલબારી સિલ્ક, બધા અલગ અલગ મટીરિયલ છે. એમાંથી પછી આપણે સ્ટોલ બને, દુપટ્ટા, સાડી, ડ્રેસ મટીરિયલ, કાપડ, બધું વસ્તુ બને છે, ચાદર, ગાર્મેન્ટ્સ, બેડશીટ, બધું અલગ અલગ વસ્તુ બને છે એમાંથી. અત્યારે બધું અમે જે વસ્તુ બનાવીએ છીએ એ અમે ઓનલાઈન માર્કેટમાં સેલ કરીએ છીએ. જેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજ છે, ત્યાં ઉપર ફોટોઝ અપલોડ કરીએ છીએ, ત્યાંથી કસ્ટમર મળે અમને. અને અથવા તમારા જે વોટ્સએપ ગ્રુપ છે ત્યાંથી ઓર્ડર આવતા હોય એ પ્રમાણે અમે બધું બનાવતા હોય અને સેલ કરતા હોય. ઓર્ડર બેઝ જ બધું કરતા હોય. દેવજીભાઈ, આજે વર્લ્ડ હેન્ડલૂમ ડે છે, તો શું કહેશો તમે? વણકરનો અમારો તો ધંધો પહેલા પરંપરાગત છે. વસ્તુ તો અમે બનાવીએ છીએ, કાપડ બનાવીએ છીએ, સતરંજી બનાવીએ છીએ, શાલ બનાવીએ છીએ, ચાદર બનાવીએ છીએ, ધાબળા બનાવીએ છીએ, પાઘડી બનાવીએ છીએ, પહેરવાની ઓઢણી બનાવીએ છીએ, લોડી, પછેડી, એવા બધા વિવિધ વસ્તુઓ બધી બનાવીએ છીએ અમે. સોફા સેટ. એક સાડી બનાવતા કેટલો ટાઈમ લાગે છે? એક સાલ જેટલું એની અંદર કામનું 1 દિવસમાં સાલ થાય અને 1.5 મહિનામાં સાલ થાય. એમાં જેટલું મેં કામ કરું એ પ્રમાણે. એક લૂમ ચાલુ હોય ને એમાં 2 જણા કામ કરે તો જ લૂમ ચાલે, નહીં તો ચાલે નહીં. એને રોજગારી મળે છે. અત્યારે ભુજોડી ગામના કેટલા પરિવાર આના સાથે ભુજોડી ગામના અત્યારે 300 પરિવાર આમાં કામ કરે છે. કારીગરો બરાબર પોતાને ઘરે જ લૂમ ચાલુ કરે છે ને બધા સાચવી રાખી છે પોતાની કળા.
આ વસ્તુઓ ક્યાં ક્યાં વેચાવા જાય છે અને શું ખાસિયત છે આની? સ્થાનિક પણ વેચાણ છે અને ગુજરાતમાં અમદાવાદ છે, વડોદરા છે, દિલ્હી છે, કલકત્તા છે, બેંગ્લોર છે, મુંબઈ છે, એ વિવિધ જગ્યાએ કારીગરો જાય છે અને વિદેશમાં પણ અત્યારે અમારા કારીગરો બધા જાય છે. અમેરિકા જાય છે કે ઓસ્ટ્રેલિયા કે ઘણા દેશોમાં વેચવા.